વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ ખાતે શ્રાવણ માસ પૂર્વે વંદે સોમનાથ કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ આવી રહ્યા છે, ત્યારે આ કલા મહોત્સવ દ્વારા ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને શિવ ભક્તિને નવી ઊંચાઈ આપવામાં આવી રહી છે। સોમનાથ ટ્રસ્ટ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર ઇગ્કા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સોમનાથના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વૈભવને પુનઃસ્થાપિત કરવાનો છે। કાર્યક્રમનું આયોજન 10 ઓગસ્ટથી શરૂ થઈ શ્રાવણ માસના દરેક સોમવારે એટલે કે 17, 24 અને 31 ઓગસ્ટ તેમજ 7 સપ્ટેમ્બરના રોજ વિવિધ તબક્કામાં કરવામાં આવશે। મહોત્સવ દરમિયાન ચોપાટી ગ્રાઉન્ડ, પ્રોમોનેડ વોકવે અને સાગર દર્શન ભવન ખાતે તૈયાર કરાયેલા વિશેષ મંચો પર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો કુચીપુડી, કથક, બાંસુરી વાદન, સંગીત અને અન્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીતની રજૂઆત દ્વારા સોમેશ્વર મહાદેવની કલા આરાધના કરશે। પ્રથમ ચરણમાં નાદત્રયી સમૂહ, અભિનયા નાગજ્યોતિ દ્વારા કુચીપુડી, અંશિકા અગ્રવાલ અને ઋષિકેશ મજમુદાર દ્વારા બાંસુરી વાદન, સંગીતા ચેટર્જી દ્વારા કથક તેમજ મયંક પંડ્યા દ્વારા માળ ભટ્ટના આખ્યાન સહિતની વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા મુજબ વંદે સોમનાથ માત્ર કલા મહોત્સવ નહીં, પરંતુ સોમનાથની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા, ભક્તિ અને ભારતીય કલાત્મક વારસાના પુનર્જીવનનું પ્રતીક છે। મહાદેવની આરાધના સાથે ભારતીય સંસ્કૃતિના વૈભવને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનો આ અનોખો પ્રયાસ છે।